આ છે રામફળ. રામફળ કહેવામાં આવે છે. આમ હોય સીતાફળ જેવું, પણ નામ છે રામફળ. મેં સુધાર્યું છે, આવી રીતના હોય છે. હું ચાખું પછી ખબર પડે કે કેવું મીઠું છે. મેં પહેલી વાર જ જોયું છે રામફળ, અને ખાઈશ પણ પહેલી વાર જ હું. એટલે જોવું સ્વાદમાં કેવું છે. સીતાફળ જેવું જ છે, આમ લાગે જો સીતાફળ જેવું, પણ કલર અલગ છે. આમ જો નજીકથી કે સીતાફળ જેવું જ લાગે, પણ એનો કલર અલગ છે. પાકી ગયું છે તો ખાઈને તમને કહું કેવું છે એ. તો આ રામફળને સુધાર્યું છે મેં. મસ્ત છે, પણ આમ સીતાફળથી થોડુંક અલગ છે. ક્યાં બહેન ખાઓ, ડીશ લઈ લો. સીતાફળ છે ને એકદમ ગળ્યું હોય, અને આ થોડુંક ખટાશ ઉપર આમ થોડીક આમ સહેજે એવું લાગે ને એકદમ ઘાટું લાગે. ઓલું સીતાફળ છે જરાક મોઢામાં કે ભેગું તાર પાણી થઈ જાય. અને બી પણ સીતાફળ જેવા જ છે. હજી થોડુંક મારા પ્રમાણે કે કાચું રહી ગયું હોય તેવી લાગે એવું. જરાક કાચું છે. કાલનો દિવસ પાકવા દેવાની જરૂર હતી, પણ મને ઉતામળ હતી. 3 દિવસ થઈ રાખ્યું હતું મેં. આજે પાકે કાલે પાકે એમ કરીને 4 દિવસ થઈ ગયો. એટલે મને એમ થયું કે હવે પાકી ગયો હશે. રહેવાતું નહોતું કે કેવું છે. પહેલી વાર આપણે ખાતા હોય ને પહેલી વાર જોઈએ ને તો એમ થાય કે સીતાફળ છે એમ. માખી છે. પણ મને આ વખત જલ્દી ખાઈ લઉં, જલ્દી ટેસ્ટ કરી લઉં કેવું છે, ટેસ્ટમાં કેવું છે. બહુ જ મસ્ત છે. થોડું કાચું રહી ગયું. આ પાકેલું છે. સહેજ ખટાશ પડતું હોય. સીતાફળ એકદમ મીઠું હોય, ગળ્યું. મજા આવી ગઈ ખાઈને. તમને ક્યાંય રામફળ જોવા જડે, અથવા રામફળ તમે ખાધું હોય તો મને કહેજો. મેં પહેલી વખત આજે જિંદગીમાં પહેલી વખત રામફળ ખાધું છે, તો ખાઈ લઉં. આ તો આખો દિવસ ખાવાનું જ ગયું કે હું મારે. પહેલી વાર ચાખ્યું, પહેલાં નૂડલ્સ ખાધા, અને પછી પાછું રામફળ ખાધું ને